અને જય માતાજી, અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે આયા છીએ ફોજ વેણવા। તો જો તમને ફોજના પત્તા બતાવું। જો આ પત્તા ફોજના હે। જો ફોજ વેણવાયા હતા અમે। જો તમને બીજો વેલો બતાવું ફોજનો। જો આ વેલો છે ફોજના પત્તાનો। જો અને આનાથી શું બને છે તો તમને બધાને ખબર જ હશે। તો બન્યા રહેજો વિડીયોમાં। જો અત્યારે તો ફોજ વેણવાની છે, બાકી આખે બધું જે બનાવવાની છે ને આઈટમ એ તમને બતાવીશું અમારા બ્લોગમાં। તો જો ફોજના પત્તા લગભગ મારા ગામથી 2 કિલોમીટર દૂર અમારે આ પત્તા થાય છે। ફોજ જે કહેવાય એને। તો અમારા મતલબ કે અમારા એકલારા ગામમાં થતા નહીં, એટલે બાજુના ગામમાં વેણવા આવવું પડે છે। અને તમારે પણ થતા હોય તો ભાઈ કોમેન્ટ કરજો। અને આનાથી શું બનાવાય છે વસ્તુ, જે ખાવાનું છે, તો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અને પૂરેપૂરો વ્લોગ જોજો। આજે તમને બધું બતાવીશું કે આનું શું બનાવાય ને કેવી રીતે બનાવાય। તો જોઈએ, બને રહેજો વિડીયોમાં। જો આ બાજુ પણ થોડા થોડા છે એવા પત્તા। આ વેલ હોય ને એમાંથી થાય એના પત્તા। જો અહીંયા પણ છે એના વેલા। જો સામે રહ્યા એના વેલા કહેવાય। એના વેલાના પત્તા વેણવાના હોય છે। જો આમ તો વેણી લીધા છે, જેટલા જરૂર છે ને એટલા। જો તમને બતાવું કેટલા વેણ્યા છે। જુઓ અને તમારી બાજુ કેવા થાય છે એ પણ કોમેન્ટ કરજો। કેટલા વેણ્યા બતાવી દે। ખોલ ને। જુઓ જેટલી જરૂર છે એટલા વેણી લીધા છે। હેડો જો વરસાદ બતાવું કે અત્યારે ખેતરમાં કેવો પાણી ભરે। જુઓ અડદ વાયેલા હતા, એ તો અડદ તો હવે રહેવાના તો છે નહીં। આ બાજુ જે ખેતર છે ને એ રેતવાળું ખેતર છે ને, એટલે જે પાણી ભરાણું નહીં અત્યારે। આ જુઓ બાકી ખેતરમાં પાણી। આ સિઝન તો ખેડૂતની ફેલ જ જવાની। અને કોમેન્ટ કરજો તમારી બાજુ કેવો વરસાદ છે અત્યારે હાલ। અમે જુઓ હજી વરસાદ પણ આવવાની તૈયારીમાં જ છે। જુઓ બીજા ખેતરમાં પણ પાણી ભરી ગયું અને સામે હજી વરસાદ આવવાનો તૈયારીમાં જ છે। જુઓ તો જુઓ હવે આપણે ઘરે આવી ગયા છે। જુઓ આ ફોજના પત્તા છે। તો સૌથી પહેલાં એને આપણે એને લસણ ફોલવાનું હોય છે, જે લસણ નાખવાનું હોય છે। તો જુઓ લસણ બતાવું તમને। જો અમારે મિત્તલ બેઠા છે, પાછળ રાહુલ રમેરા છે। જો આયા રાહુલ। જો બધો મસાલો બનાવવાનો હોય છે એ તૈયાર કરી રહ્યા છે। જુઓ તો જુઓ લસણ પણ બાજુમાં ફોલાઈ રહ્યું છે। જુઓ આવી રીતે ભેગા કરીને એને સરખી રીતે કટિંગ કરવાનું છે। જુઓ જો માપસરનું કટિંગ કરવાનું હોય। જો માપ સરખું। એટલું એટલું જ કાપવાનું એવું એમ ને? માપનું જ કટિંગ એમ ને? નહીં નાનું જ નહીં મોટું। જો આવી રીતે પહેલાં કટિંગ કરવાનું આને। ભાઈ તમે બનાવતા હોય તો ભાઈ કોમેન્ટ કરજો। આવી રીતે જે ફજ બનાવવાના હોય છે, જો તમને આખી પ્રોસેસ બતાવીશું આજે। ઓકે।
જો બાજુમાં લસણ ફોલેલું પડ્યું છે અને આવી રીતે કટિંગ કરવાનું હોય છે. જુઓ માપનું જ કાપવાનું. તો જો કટિંગ છે ને એ લગભગ જે આ જો તમને બતાવું, આ કટિંગ કરતાં લગભગ અમારે અડધો કલાક જેવું થઈ જશે. તો જોઈએ આગળની પ્રોસેસ વિડીયોમાં કે આગળ પછી આમાં કઈ કઈ વસ્તુ નાખવાની હોય છે એ પણ તમને બતાવીશું. પૂરેપૂરું તમને આજે ફોજિયા કઈ રીતે બનાવવાના હોય છે ને એ પણ તમને બતાવી દઈશું બ્લોગમાં. તો બને રહેજો વિડીયોમાં. પસંદ આવે તો ભાઈ લાઇક ને સબસ્ક્રાઈબ ને શેર ને કરી દેજો. તો જો સૌ પહેલાં તો ધોવાની છે ફોજ. જો બતાવું તમને, ધોઈને છે ઠીક છે. તો જો સરખી રીતે ફોજને પાણીમાં ધોઈ લેવાની અને બાજરીના લોટમાં નાખી દેવાની. જો તમને બતાવું, જો એ બાજરીનો લોટ છે એમાં. તો ધોઈને કમ્પ્લીટ સરખી થઈ જાય એટલે બાજરીના લોટમાં નાખી દેવાની. પછી એનો લોટ બાંધી દેવાનો. લોટ બાંધવાનો ને તો જો સૌથી પહેલા લસણને કૂટી નાખ્યું છે. જો અને જીરું અને લસણ બે મિક્સ કરી અને સારી રીતે કૂટી નાખ્યું છે. અને જો લોટ બંધાય છે. ફોજના પત્તા નાખ્યા છે અને બાજરીનો લોટ છે. તો બના રહેજો વિડીયોમાં. બધું તમને આજે બતાવીશું કે કેવી રીતે ફોજિયા બનાવવાના હોય છે. મસાલા નાખે હાલ જ. તો જો તમને બતાવું, મસાલો નાખે છે. જો લાલ મરચું. તો શું શું એડ કરવાનું હોય છે એ બધું તમને બતાવી દઉં. હળદર, શું નાખ્યું કહેજે. બીજું મરચું, હળદર ને મીઠું. અને જીરું અને લસણ અને મરચું, મીઠું ને હળદર બધું નાખી દીધું છે. ને હવે સારી રીતે લોટ બાંધી દેવાનો, આનો મિક્સ કરી દેવાનો. આ નાખવાનું. તો આ પણ નાખવાનું છે અંદર. જુઓ નાખી દેવાનો. તો નાખી દીધું છે. લસણ છે, ધાણા જીરું છે, મરચું, મીઠું ને હળદર. હવે બધું મિક્સ કરીને સારી રીતે લોટ બાંધી દેવાનો છે એનો. તો જુઓ લોટ બાંધી દીધો છે. જો તમને બતાવું, કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. જુઓ થઈ ગયો ને કમ્પ્લીટ તૈયાર. તો લોટ બાંધીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે જોઈએ આગળ કઈ રીતે બનાવવાનું હોય છે. તો જુઓ જે લોટ બાંધવાનો હતો તે કમ્પ્લીટ બાંધી દીધો છે. અને હવે એને જે વણવાનું કામ છે ને એ ચાલુ છે. જો તમને બતાવું, આવી રીતે વણીને આવી રીતે મૂકવાના હોય છે. ને જે બાફવાના બાકી છે ગરમ પાણીમાં. પાણી મેળવાનું નીચે નીચે પાણી હોય છે. ઉપરના સાયણી મૂકેલી છે અને આવી રીતે વણી અને મૂકી દેવાના. જો તમને બતાવું કેવો બન્યા રે. જો આ જે પત્તા છે ને એ ચોમાસાની સિઝનમાં જ હોય છે. બાકી કોઈ સિઝનમાં હોતા નહીં પત્તા રે. જો જે કુદરતી રીતે ઋતુ આવે એની તો મજા જ કંઈક અલગ હોય ને. જો આના પત્તા અમારી બાજુ તો બહુ ઓછા થાય છે, પણ જે આજુબાજુ સેમ છે ને એમાં જો આવી રીતે વણીને મૂકવાના હોય છે. જે હજી તો બાફવા મેલવાના છે. તો જુઓ કમ્પ્લીટ વણીને ચૂલા માથે મૂકી દીધા છે બાફવા માટે. તો જુઓ અત્યારે તો આપણે પણ દેશી ચૂલા માથે જ બનાવવાનું હોય છે જમવાનું. જુઓ તો લગભગ તૈયાર થવામાં લગભગ અડધો કલાક જેવું થઈ જશે આને. તો જુઓ આપણે ચૂલા ઉપર બાફવા મૂક્યા હતા
પહોંચ્યા. લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું હતું. જો તમને બતાવું, કમ્પ્લીટ થઈ ગયા છે. જો જો હજી તો વરાળ નીકળી રહી છે તમારો. તો હવે આને જે નાના નાના કટિંગ કરવાના છે. તો જો હજી તો ગરમા ગરમ છે. ચાલુ હોય ને વિડીયો માંથી. જો તમને કટિંગ કરીને બતાવું. તો કમ્પ્લીટ બફાઈને તૈયાર થઈ ગયા છે ને હવે એનું કટિંગ કરવાનું છે. તો હું તમને કટિંગ બતાવું કે કટિંગ કેવી રીતે કરવાનું આવે છે. જુઓ જો હજુ ગરમા ગરમ છે. તને ભાવે આર્યું? કેવું લાગે? જો રાહુલ આયા કે રાહુલ કે મને ખાવા બોલાવજો કે મને બહુ ભાવે. બહુ ભાવે ને તને? સરસ, હમણાં બનાવી આપ્યો હો ને. જો હજી કટિંગ કર્યા પછી વઘારવાના બાકી છે. તો બસ છેલ્લું લાસ્ટ છે વઘારવાનું. તો બને રહેજો વિડીયોમાં, તમને બતાવીશું કે ફજ્જાને કેવી રીતે વઘારવાના હોય છે. રેડી? તો સૌ પહેલા ગરમ કરવા માટે તેલ મૂકી દીધું છે ચૂલામાંથી તપેલામાં. જુઓ બતાવું. અને હવે રઈનો વઘાર નાખવાનો છે. જો રઈ થોડી વધારે જુએ છે તો જુઓ રઈ નાખી દીધી છે આપણે. એ પણ આપણા દેશી ચૂલામાં છે. જુઓ બીજું હોય જો રઈ કમ્પ્લીટ ગરમ થઈ જાય, ફૂટી જાય એટલે પછી થોડું લસણ નાખી દેવાનું. અને પછી જે છે આ જો જે ફોજિયાના નાના નાના પીસ છે ને એ એડ કરી દેવાના. લસણ એડ કરવાનું, નાખી દેવાનું. જો લસણનો વઘાર પણ કરી દીધો છે. હવે જો ફોજિયા નાખી દીધા છે આપણે. હવે સરખી રીતે બરાબર હલાવી દેવાનું. જુઓ જો મિક્સ કમ્પ્લીટ કરી દીધા છે વઘારમાં. જો 1 થી 2-3 મિનિટ જેવું ઉપર ઢાંકી દેવાનું. એટલે બધા કમ્પ્લીટ જે વઘાર કર્યો હતો આપણે એ કમ્પ્લીટ મિક્સ થઈ જશે. તો જો 2-3 મિનિટ જે વઘાર હતો એમાં ગરમ થવા મૂક્યા હતા. તો જો કમ્પ્લીટ થઈ ગયા છે. તો જો લીંબુ નાખી દીધું છે આપણે. શાક તો કરી જેવા લાગે. ટેસ્ટ કરજી કેવા છે હવે. મસ્ત. જરા શાકથી કેવા છે. નીતિ જોજી આપણે ટેસ્ટ કરજી નીતિ કેવા છે. કેવા લાગે રાહુલ? મિતિ તો કમ્પ્લીટ બનાવી દીધું છે જમવાનું જે આપણે ફજ્જા બનાવતા હતા. અને સાથે છે બાજરીનો રોટલો. જુઓ આપણું દેશી જમવાનું. જો ફજ્યા છે તો લીંબુ તરપાડી દીધું. અમારે મિત્તલબેન મિતિ કેવા હતા ફજ્જા આજના? સમજાકજી મારા મેં મસ્ત હતા ને. જો બે ગયા છીએ જમવા ને તમારે જમવું હોય તો ભાઈ આવી જાજો આપણા ઘરે. તો આ હતો અમારો આજનો વ્લોગ વિડીયો. કેવો લાગ્યો વ્લોગ? પસંદ આવે તો ભાઈ લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે ડેલી લાઈવ વ્લોગ વિડીયો અપલોડ કરીએ છીએ ચેનલમાં. ડેલી લાઈવ વ્લોગ
બનાવીએ છીએ. તો ભાઈ તમે પણ કંઈક વ્લોગની ચેનલ હોય તમારી તો ભાઈ કોમેન્ટ કરજો, આપણે તમને ફૂલ સપોર્ટ કરશું. અને વ્લોગ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને એક કોમેન્ટ કરી દેજો કે ભાઈ મારો વ્લોગ કેવો લાગ્યો તમને.